ગજબ કહેવાય હો. હું ક્યારનો જોઉં છું આ જ્યાં હોય ને ટોળા વળીને બધા વાતો કરે છે. આ શેના ટોળા વળ્યા છે કાંઈ સમજાતું નથી. ને પાછી માથા પર ક્યાંય ચૂંટણી નથી. એમ ચૂંટણી હોય તો લેખ્ય છે કે ટોળા વળીને વાતું કરતા હોય. અહીંથી કોઈક વટન તો ખબર પડે આ બધા શેના ટોળા છે એમ. બધા વાતો જ કરે છે. આ મારા ભાઈબંધ લાલુ બાબા આવ્યા લ્યો, હમણાં ખબર પડી જાય આ ટોળા શેના વળ્યા એમ. લાલુ બાબા, હે લાલુ બાબા, આ ગામમાં બધા ટોળા વળીને વાતો કરે, હું છે આ બધું? એ મસ્કા, પેલા બેટી પેલા શિબડાભાઈ ની વાડીમાં દવા છાટી કે નહીં, એના વખાણ થાય છે. એના વખાણ? હા. એ લાલુ બાબા, પણ આ શિબડાભાઈ ના ખેતરમાં તો તમે દવા છાંટવા ગયા હતા. ધીમે ધીમે બોલ. કેમ ધીમે ધીમે? એ મસ્કા, હું દવા છાંટવા ગયો હતો ને, એક તને ખબર છે અને એક શિબડાભાઈ ને ખબર છે. ખાલી 3 જણાને જ ખબર છે. હા, તીજા તમને? હા. હા. એટલે આમ જો મસ્કા, ગામમાં મારા વખાણ કરે ને એ મને પસંદ નથી. ઠીક. શિવડાભાઈ ખેતરમાં તમે દવા છાંટી એના બધા વખાણ કરે છે આ ઉભા ઉભા. હા, અને જો મસ્કા એને ખોટો એની ગામ બાજુ મારે જવું નથી. આમ જો સમાચાર વાળા ઇન્ટરવ્યુ લેવા મારી આગળ આવશે, એટલે એવો મારી આગળ કઈ ટાઈમ હે નહીં મસ્કા. લે, આ દવા છાંટવા ગયા હતા એમાં હારી દવા છાંટી એનો ઇન્ટરવ્યુ લે. અરે લે, ઇન્ટરવ્યુ લેવા આવે તે ને મસ્કા, પણ મારી આગળ એવો ટાઈમ હે નહીં. આ છે પણ લાલુ બાબા, એમાં હું તમારી પાસે ટાઈમ નથી, મારી પાસે તો આખો દી ટાઈમ જ હોય. હે, હું માથે લઈ લઉં કે મેં દવા છાંટી એમ. હા તો મસ્કા લઈ જ લેવાનું ને માથે. તે વાંધો નહીં, અમે તો એ બાજુ જાવ અને કહી આવું કે એ બધી દવા મેં છાંટી હતી એમ. હા, એટલે જો પછી સમાચાર વાળા આવે ઇન્ટરવ્યુ લેવા તારી આગળ. હા 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 હા, હજુ કે હા હું મસ્કો બોલું છું. હા, શિબડાભાઈ ખેતરમાં મેં દવા છાંટી હતી હો. મસ્કા, ગગા શેઠ આવે છે, હમણાં જોજે પૂછશે, તારા વખાણ કરશે. આ તો કહી દેશ મેં છાંટી એમ. લાલો દાદા, 2 દી પહેલા શિબડાભાઈ ખેતરમાં કોઈ દવા છાંટી હતી. કરી નાખીને કીધા છે તમે નાની વાત, આ તો ઓલા જેવી વાત થઈ. કાખમાં છોકરો અને આખા ગામમાં ગોતે. કેમ? અરે મેં છાંટી મેં. હા, શું તે છાંટી ભાઈ? હા ગંગા શેઠ, મોઢે રૂમાલ બની મેં દવા છાંટી દીધી. હા. ઓય બાપા, ઓય બાપા. તને શિબડાભાઈ ની ખેતરમાં દવા છાંટવાની હતી, મારા ખેતરમાં નહીં. પણ ગંગા શેઠ, મેં ક્યાં તમારા ખેતરમાં દવા છાંટી? શિબડાભાઈ ના ખેતર પર કે મારો શેઠો છે, ત્યાં શેઠે જાહેર હતી ઈ બાળી નાખી તે મસ્કા. આ તે ખોટું કર્યું હો. એ ના ના ગંગા શેઠ, તો જો હું તમને હસે હસું કહી દઉં, મેં દવા નથી છાંટી હો. લાલુ બાબા ને છાંટવા ગયા હતા દવા. એ ગગા શેઠ, હમણાં હું બોલ્યો, મેં છાટીને બોલ્યો ને કેવો ઊભો છો? ખાય મસ્કા. ઓય બાપા. ત્યાં છાતી મસ્કા દવા હાચું બોલ. ના ના ગંગા શેઠ, મેં નથી છાંટી. આનો બદલો હું લઈશ. ખાય હમણાં પાછો આવું. હા વાંધો નહીં. ખાય. એ લાલુ બાબા, તમે મને હલવાડી દીધો હો. હા, એ મસ્કા, તારી ખલવાડો પડે, તું તો મને દરરોજ હલવાડે છો. હા કાઈ વાંધો નહીં, કહી દેજો બે છાંટી એમ દવા, મેં નથી છાંટી કાઈ. હા, હારું હારું મસ્કામ જો, મારા ઝૂંપડે આટો મારતો 5 ટીટા ઝૂંપડે આટો નથી મારવા ગયો હું તો, એવું તો ખરી. હા જાવ જ જાવ. બોલો લો, લેવા દેવા વગર 3 ધોકા ખાધા. આ ગગા શેઠ નું કઈ ખબર ન પડે, સીધા વાડીથી આવ્યા, ઘરમાં ગયા, ધોકો લઈને ઘાય ઘા વયા ગયા. ક્યાં ગયા હશે? હવારમાં કઈ માથાકૂટ થઈ હશે? તો માથાકૂટ થઈ હોય તો પાછા મને કે જ તે કે ગોકુળિયા આમ થયું છે એમ. લે ગગા શેઠ ક્યાંથી આવ્યા હવારમાં ધોકો લઈને? તારે જો એકલું ખાવું છે કઈ ખેતર ની સંભાળ લેવી નહીં. ખેતરની સંભાળ હું લેવાની હોય? છોડવા કઈ મારે થોડો કોળાવાનો હોય? એ તો પાણી પીવે ને નાતે કોળે. ઝાડ બાળી નાખી. લે એ તો તડકો 2 દીધા પડે ધકે બળી ગઈ હોય તડકાની નહીં. તો 2 દી પહેલા મસ્કો શિબડાભાઈ ની ખેતરમાં દવા છાંટવા ગયો ને, હા. એ આપણી શેઠે ઝાડ ઊભી થી ઈ બાળી નાખી. બોલ હે તો તો ઈ કેમ બાળી નાખી? દવા છાંટી દીધી. દેખ દવા છાંટી દીધી. તો હા નકર મેં કીધું મસ્કો આમ તાપનો ભડકો લઈને આવ્યો તો એમ બળી ગઈ. ભડકાની દવા આવે ને ખડ બારવાની ઈ. એક ઈ દવા. હા. એ લાલુ બાબા કઈ બાજુ? હા ગોકુળિયા, ઝૂંપડી બાજુ જાવ છું. તે એ કે શેઠ લાલુ બાબા જાવ તમારે હું થૂક્યા. મારે અમે થૂક્યા. હા. ખાયરો. એ ગગા શેઠ, ધોકો ચાજો. ઉભા રહો, હમણાં ધીબી નાખો ગોકુળિયા. હા. દવા એ સાથે અને થૂક્યાઈ તી મારે હમ. ઉભા રહેતો. હા જાવ જાવ. બોલો ગગા શેઠ ના સવારના ધોકા લઈને જ જવું પડે ને એમ બાંધણ કરવા આટું. મસ્કા ગજબ થઈ ગયો ગજબ. હું ગજબ થઈ ગયો, તમે તો ઝુંપડિયા ગયા હતા ને. મસ્કા, એક નવી વાત જાણવા મળી. લે, હું એવી વાત જાણવા મળી. એ મસ્કામ જો, ગગા શેઠ હોય ને એની આગળ આમ થૂ એમ થૂકે ને, દાંત કાઢી ગોટો વળી જાય મસ્કા.
ગગા શેઠ ને એમ કેવી તો ઈ દાંત કાઢીને ગોટો વળી જાય. અરે આમ તો એકલા દાંત જ કાઢે, આમ ગોટો આપણને ગોટો વળાઈ દે, એટલા દાંતી કાઢે બોલ. તમે દાંત કાઢી નહીં આવ્યા? હા હું દાંત કાઢી લેવો એટલે તને કહું છું. હા તે વાંધો નહીં, મળશે ને એટલે હું ગગા શેઠ ને સામે જઈને થૂકી એમ. એ મુસ્કા ગગા છે ઠેવા. હા તાવ જ. કેમ લાલુ દાદા? એ ગગા શેઠ. હા થુ. તુંય મારે સામે થૂક્યો. હા ગગા શેઠ. એ કોઈ બાપા. હાલ બાબો, એ ગગા છે. હાલ બાબો. ઓ બાપા. ઓ બાપા. મારે સામે થૂકે. એ ગગા છે ઠેવા નહીં ઠૂકું. મસ્કા તુંય મારે સામે નહીં, થૂક્યો. નહીં, નહીં, ગગા શેઠ નહીં, ભૂલ થઈ ગઈ. ભાર મારો સામે થૂક્યા કોઈ દી મારી પાડી દે. એ ગગા છે ઠેવા નહીં ઠૂકું, જાઓ હવે. ભૂલ થઈ ગઈ. એ લાલુ બાબા, આ શિકાર તમે મને બીજી વાર હલવાડ્યો હો. એ મસ્કા એમાં એવું છે, આમ ગગા છે ઘર આગળથી નીકળ્યો ને ત્યાં એને હું ઠુકાઈ ગયું, તો ઢોકો લઈને પાછળ પડ્યા બોલ મારી. તમારા લીધે મેં લેવા દેવા વગરના 2 ધોકા ખાધા. અરે મસ્કા તારે 2 ઢોકા ખાવા પડે, નકર તું કાલ સવારે ગામમાં એમ ન કે ગગા સીટની અમે લાલુ બાબા ઠુક્યા એટલે લાલુ બાબાને 2 ઢોકા માર્યા. હવે તને 2 ઢોકા માર્યા ને એટલે હવે તું કોઈને કહેતો નહીં, બરોબર? હા ફિટુસ ફિટુસ. હા. તમે નો કહેતા કોઈને ગગા છે મને માર્યો એમ. હા હારું હાલે જ, હું ઝૂંપડીએ પોગ્યો જ નથી, ઝૂંપડીએ તો પોગું પેલા. હા જાઓ જાઓ. લેવા દેવા વગરના 2 ને 3 5 ધોકા ખાધા હસ તો. ગગા શેઠ આવે ને એટલે સિંગ ભૈજા ખવડાવી દો. લે આવો આવો ગગા શેઠ. ઘેબી નાખ્યો મસ્કા લે તે ગોકુળિયા. એ મસ્કાને હું કરવા બિચારાને મારો છો એમ? ઈ મારે સામે થૂક્યો બોલ. પછી ધીબી નાખ્યા બેયને. હવે કોઈ દિવસ આપણા સારા નહીં લે. હા એ વાત સાચી ગગા શેઠ. લ્યો સિંગ ભૈજા ખાવ લ્યો. હા ટાઢા પડો હવે. મસ્કો જ થૂક્યા પાછો? મસ્કોય થૂક્યો. તો લાલુ બાબાએ કીધું હોય એને મસ્કા ગગા શેઠ અમે થૂક જાય એમ. સમજી ગયા? આ બે એકના એક જ હોય એટલે હું છે તમારા શાળા પાડે ઈ. પણ હવે સારા નહીં લે ઈ મારા. તો વાંધો નહીં લ્યો. હવે ઈ આપણા શાળા નહીં લે. હમ. લે કાલાલુ બાબા હા ગુકુળિયા. એ આવો સિંગ ભૈયા ખાવા. એ હા ગુકુળિયા ભાડો આમ ઘા કરી દો પેલા હો. હા અરે અરે અરે. જોયું ગગા શેઠ? પાછો તમારે આમાં ભમ કરવા મરાયો એને. હે લાલુ દાદા ઉભા રહો. તમારે એ ખેર ગગા નથી. છે. આપણે ખાવી છે એટલે ધોકા લઈને જાવ. ધોકા લઈને જાવ. લાલુ દાદા ને હું ધારીને કઈ ખબર નથી પડતી. ઓય બાપા. આ પડીકો ન ખાધો હોત તો હારો હતો. પેટમાં ગોટા ચાલુ થઈ ગયા. એ મસ્કા હું વાર ખાશો? કાઈ નહીં લાલુ બાબા. આ દુકાનમાં પડીકું પડ્યું તું ડેટ વહી ગયેલું. હા. તો મને એમ કે હું નાખી દઉં. પછી વિચાર આવ્યો કે નાખું નથી ખાઈ જાવ એમ. ખોટું હું 5 રૂપિયા નુકસાન કરવું. તે ખાધું ને તો પેટમાં ગડબડ થાય છે કઈક. તો કાંઈ વાંધો નહીં આવે મસ્કા. એ મસ્કા હા? એ ગગા સીટની પાછી નવી વાત આવી કહું. નહીં 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 લાલુ બાબા. મારે ગગેશની કાઈ વાત નથી સાંભળી હો. તમે છે ને ધોકા ખવડાવો છો મને. હા તો કાંઈ વાંધો નહીં, જવા દે, મારે શું છે. લાલુ દાદા મારે સામે ભમકારો બોલાવો તમે. હા ગગા શેઠ. લાલુ બાબા હારું કર્યું તમે ધીકો મેરો યો. બધો ગેસ નીકળી ગયા. હારું હારું. હા ગગા શેઠ હું આવ્યા. મસ્કા તુંય ભેગો છો એમ કે ને મને લાલુ દાદા ભેગો ઉભો રે. એમ હે ગગા શેઠ ગગા શેઠ. ઓય બાપા. બાજરો એ લા એ પણ ગગા છે. ઓ પપ્પા, ઓ પપ્પા. મારે સામે ભમકારો બોલાવો. લાલુ બાબા હું છે આ બધું? હવે લાલુ દાદા હવે નહીં જવા દો હો. ધીબી નાખી છેલ્લી વાર કવા. હા છેલ્લી વાર, હવે કાંઈ નીકળ્યું હો. બરોબર. હા. એ લાલુ બાબા તમે તો હવે આદુ ખાધું હો. આ શિકાન તમે ત્રીજી વાર મને હલવાડ્યો. તમે પૂરી વાત તો કરતા હો મને. એ મસ્કા હું તને હું વાત કરું, આમ જો ગગા સીટના ઘર આગળથી નીકળ્યો ને, આમ જો ના પાણો પડ્યો છે ને, તું આમ પાણો આમ ઉલાટો છો હા તે વાંયથી ગેસ છૂટી ગયો. લ્યો. હા તે ગગા શેઠે ને પાછું આમ જોયું, લે લાલુ બાબા તમે મારી હું ગેસ કાઢો છો એ કે આમ જો પાછા ઢોકો લઈને મારી પાછળ પડ્યા. હા હા. હા ત્યાં આવીને મેં તને જોયું કે આનું પેટ ગડબડ છે. તે ગગા શેઠ આવ્યા ને તે એક માથા પર ઢીકો માર્યો ને તો તારે નીકળી જાય ને એટલે 2 ઢોકા તું ખા ને એટલે બે સેમ ટુ સેમ. હા લાલુ બાબા પાછું ફિટુસ ફિટુસ થઈ ગયું. હા હે મુસ્કા કામ કર્યું આપણે ગગા શેઠ આગળ સમાધાન કરી આવી. પણ કઈ વાતનું સમાધાન? હું ક્યાંય નરે બાજ્યો. હે મુસ્કા 3 ફેરી ઢોકા ખાધા, હવે 4થી ફેરી ન ખાવા ને તો સમાધાન કરી આવી હાલ. હા એ વાત થાશે હો લાલુ બાબા. નકર 100 થી વાર કઈક ગમે વાકમાં લાવીને ઢીબી નાખશે. હા હાલી પેલા આગળ સમાધાન કરી આવી આપણે બેન. હાલો હાલો. આ સવારના ગગા શેઠ ઢોકો લઈને ગામમાં ફરે છે. જે થાય ઈ ખરું હવે. આ આવ્યા લ્યો. ગોકુળિયા હા હવે ઈ છે ને સારા નહીં લે આપડા. કોઈ દિવસ સારા નહીં લે. એ ગગા શેઠ હું શાળા નહીં લે. અહીંયા આવીને શાળા લઈ જાય છે ઠેઠ. હવે નહીં લે ગોકુળિયા.
હું હવે નહીં લે તમે હારા ઢીબા ને કાઈ અરે હારા ધીબા મસ્કા નહીં હારો ધીબો બોલ ગોકુયા. હે હા મસ્કોય સાળા પડે હા ઈ વાત હાચી જો આવ્યા બે એ લે ગોકુલા. નહીં ગગા શેઠ નહીં એમ બાંધવા નથી આવ્યા એમ તો અહીંયા સમાધાન કરવા આવ્યા સમાધાન કરવા આવ્યા હા. હા તો વાંધો નહીં તો સમાધાન કરી નાખો તમે તારે. એ મારે સમાધાન નથી કરવું. લે કેમ ગગા છે પેલા આ રાજ રમત હું હતી ઈ તો પેલા મને હાલો. હા 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 ગગા શેઠ એમી છે ને પેલા બોરી મારી બધી વાત સાંભળી લો પછી છે ને આ ધોકે ને ધોકે મારજો બસ જનો વાંક હોય ને એને આ તે વાંક હોય ને એને ઢીબાના છે હા. પૂરી વાત કર હા તો આમાં બધો વાંક છે ને મારો નથી આ લાલુ બાબાનો છે લે આ ડોહાનો હા હું વાંક છે આ 2 દિવસ પેલા શીબડાબાન ખેતરમાં જે દવા છાંટી ને હા ઈ કોઈ સાડી તમને ખબર છે ના ના એ મસ્કા તે સાથે કેમ એ ના ના ગગા શેઠ મેં નહીં યા લાલુ બાબાએ છાંટી તો તે માથે કેમ ઓઢી લીધું ભાઈ. આ લાલુ બાબા કે આમ જો શીબડાબાન ખેતરમાં જે દવા છાંટી ને એના છે ને ગામમાં બધા બહુ વખાણ કર્યા અને ઈ કે મને મારા વખાણ પસંદ નથી ઈ કે તું માથે લઈ લેશે તો મને મારા વખાણ પસંદ પાછા ગગા શેઠ તો વાંધો નહીં હું કહી દઈશ કે શીબડાબાન ખેતરમાં મેં દવા છાંટી એમ એટલે બધે હું એમ કહેતો કે મેં દવા છાંટી એમાં તાકડે તમે આવ્યા તો તમે કીધું શીબડાબાન ખેતરમાં કોઈ દવા છાંટી એટલે મેં તમને કીધું મેં દવા છાંટી એમ પછી હું ખાધું ખબર છે ને ધોકા ખોટું બોલવામાં. હા હા યા લાલુ બાબાના કારણે 2 ધોકા ખાધા તું તો હું કેમ ઈ કે મારે સામે આય. હા ગગા શેઠ એમાં છે ને મને કઈ સચમાં ખબર નહીં હો ઈ તો આ લાલુ બાબાએ મને કીધું હું ઈ કે આમ જો ગગા શેઠ આવે ને તો એને હું છે ને થુ, હેક, થુ, હેક, થુ એમ કરજે એટલે ગગા શેઠ ને એમ દાંત કાઢશે એવું મને લાલુ બાબાએ કીધું તું મેં દાંત કાઢ્યા તે ધોકા ખાધા. મેં ધોકા ખાધા હા 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 અને હું આવ્યો એટલે ભમકારા હું કામ બોલાવ્યો ઈ કે હવે આય. એ ગગા શેઠ ઈ તો કુદરતી હતો હો. એમાં એવું હતું મેં છે ને વાસી પડીકું ખાધું ને તો મને પેટમાં છે ને ગડબડ થઈ ગઈ હતી અને હજી જોકે થાય જ છે તો એના કારણે ભમકારો આવી ગયો એવો તો તાકડે લાલુ બાબાએ ઢીકો માર્યો હા હા તો જો મસ્કા હવે કોઈ દિવસ મારા સારા નહીં લેવાના. સપનામાંય નહીં ગગા શેઠ આ તો હું સમાધાન કરી નાખું ભાઈ. પાકું પાકું હા ગોકુળિયા. તો હવે સમાધાન હવે જાવ તમ તાર હા તે વાંધો નહીં મારો વાક કઈ નથી બધો વાક લાલુ બાબાનો છે બરોબર હા હા જાવ હા તે વાંધો એ નહીં ખમો સમાધાન ની સા પીતા હતા. હા તો પી લેવી ગા લાલુ બાબા હા. આમથી આપણે ક્યાં હવાની પીધી આહા. જો ગોકુળભાઈ આમ થાય જો ગોકુળભાઈ ક્યાં ગગા શેઠ આઈ આવીને શાળા કરવા મળ્યા જો હવે મસ્કોની બધા એ મસ્કા મારે અમે પાછો ભમકારો બોલાવ્યો. ઉભો રે. હે, ના ગગા છે ના ગુજરાતી છે ઓ બાપા